નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને એનસી ક્લાસીસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પહેલાં જ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પર ક્લિક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, નીચેના આપેલા ગતખંડોના માતૃભાષામાં અનુવાદ તમારે કરવાનો હતો। હવે એના પછી નીચેના આપેલા વાક્યોની સુંદર અક્ષર તમારે એમને એમ લખવાના હતા, કોઈ પણ સુધારો કર્યા સિવાય। અને પછી વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન 2 જે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું હતું। નીચેના આપેલા શ્લોકોને તમારે પૂર્ણ કરવાના હતા। જે નગર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહવી વિવિધતા, પછી બીજો પણ એ જય 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 હે ધરા ગુજરી પશ્ચિમ દિશાયામ। પછી નીચેના આપેલા ધાતુને ક્રિયાપદમાં તમારે ફેરવાના હતા। ક્રિય એટલે કિડિંતી અને ધાવ એટલે ધાવંતી। પછી તમારે વિકલ્પ આપેલા હતા, તો પહેલા વિકલ્પની અંદર સાચા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનો હતો કે ત્વા વસ્ત્રધારી કમ અસ્તિ, તો નારિયેલ આવશે, નારિકેલ આવશે, સોરી વિદ્યાર્થી શું આવશે, નારિકેલ આવશે। કા કૃષ્ણમુખી અસ્તિ, તો એમાં લેખણી આવશે। મૃગાંત જાયંતે, તો એની અંદર શ્રી કસ્તુરી આવશે। વૈજ્યનમ અતિ શબ્દસ્ય ગુજર ભાષાય કમ અર્થ, એમાં પંખો આવશે। નંબર 5, નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દોને જુદું તારવાનો છે। સાટિકામ આવશે। રોટલી માટેનો સંસ્કૃત શબ્દ રોટિકા। ઉદાર ચરિત્રાના કા ગણના અસ્તિ, તો સમગ્ર પૃથ્વીની એક પરિવાર હતી। નંબર 8ની અંદર બી આવશે। નંબર 9ની અંદર શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે। દેવ વડે રચાયેલી સંસ્કૃત શબ્દ આપવાનો હતો તમારે, તો એમાં દેવરજીતા આવશે। ઊંટ બધાનું શું જોતો હતો, વાંક જોવે છે। કોણ રણ પ્રદેશનો રાજા છે, તો ઊંટ આવશે। પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું, તો હવાઈ જહાજ। ખાલી જગ્યા આકાશ માર્ગ ચલંતી, તો વિમાનમ। જનની અને જન્મભૂમિ શેના કરતાં પણ મહાન છે, વિશ્વના અન્ય સુખો કરતાં પણ મહાન છે। ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે, તો જ્ઞાન આવશે। પછી મિત્રો, ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાથી વિભિન્ન કરીના અવલે અને મૃગા આવશે। તમારે જે ખરા ખોટા આપ્યા હતા એ બધા ખરા ખોટા છે, એક પણ સાચું નથી। અને એની સામે સંસ્કૃત શબ્દોના ગુજરાતી શબ્દોમાં સાચા અર્થ લખવાના હતા। ભરતા એટલે પતિ, મૃગ એટલે પ્રાણી થશે, કુકુર એટલે કૂતરો, અને શીતકમ એટલે ફ્રીજ થશે। પછી એની સામે સમાનાર્થી શબ્દો તેને આપેલા વિકલ્પો શોધી લખવાના। કૃષ્ણ તો કેશવ, બુદ્ધિ તો મતિ, મન તો ચેત, અને પાણી એટલે કર થાય અને પાણી એટલે હાથ પણ થાય છે વિદ્યાર્થી મિત્રો। અને આ તમારે ઉત્તર સંસ્કૃતમાં લખવાના હતા। અને નીચેનો જે ફકરો છે એના જવાબ આપણે ગુજરાતીમાં લખવાના હતા। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય એનસી ક્લાસીસમાં, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।